વડોદરાથી વાઘોડિયા તાલુકાના ગામોમાં જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। વડોદરા વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। પીપળિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તીવ્ર પ્રવાહના કારણે મુખ્ય રોડ કેટલીક જગ્યાએ તૂટી ગયો છે। વડોદરાના દ્રશ્યો છે। વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। જાંબુઆ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે। સારો વરસાદ અને તેના કારણે આ નદી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારો છે તે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। તો સતત પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, નદીમાંથી બહાર આવી રહ્યું છે અને રસ્તાઓની આ સ્થિતિ છે। માર્ગો બંધ કરવા પડ્યા છે। વડોદરાના દ્રશ્યો જાંબુઆ નદી ઓવરફ્લો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી ટુ વ્હીલર ચાલકો આ નદીના પ્રવાહમાંથી પસાર નથી થઈ શકતા અને તેમના વાહનો બંધ પડ્યા છે। હેવી વાહનો છે તે જ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। બીજી તરફ ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે અને આ દ્રશ્યો જુઓ। હાલ આ જે રોડ છે એ પ્રભાવિત થયો છે। પાણી સતત વધી રહ્યા છે। જાંબુઆ નદી ઓવરફ્લો બંને કાંઠે વહી રહી છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોની તકલીફો વધી ગઈ છે। મુખ્ય રોડ પણ કેટલી જગ્યા પર તૂટી ગયો છે એટલે વાહન ચાલકો પણ કેટલાક ત્યાં અટવાઈ રહ્યા છે। જેમના વાહનો બંધ પડ્યા છે તેઓ ધક્કો મારીને આગળ લઈ જઈ રહ્યા છે, પરંતુ તેમને પણ ત્યાંથી નીકળવું મુશ્કેલ રૂપ જ છે કારણ કે પાણીનો પ્રવાહ કમર સુધી છે અને આ બધાની વચ્ચે પાણીની અંદર ધક્કા મારવા હાલાકી તેમને સખત થઈ રહી છે। જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। વાઘોડિયા તાલુકાના ગામોમાં આ નદીના પાણી ઘૂસી ગયા છે। વડોદરામાં સતત વરસાદ અને તેના કારણે કેટલાક માર્ગો છે પ્રભાવિત થયા છે। નદીઓ ઓવરફ્લો થઈ છે। જાંબુઆ નદીના આ પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને તેના કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે। તો હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે પણ ભારે વરસાદનો ખતરો છે। એ પણ મધ્ય ગુજરાતમાં અને વડોદરામાં સતત વરસાદ અને તેના કારણે શું પરિસ્થિતિ ઊભી થઈ છે તો જનજીવન પ્રભાવિત થયું છે। કેટલીક જગ્યાઓ છે કે જ્યાં આપ જુઓ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં પાણી ફરી વળ્યા છે એટલે લોકોને આર્થિક નુકસાન તો થયું જ છે। ઘર વખરી પણ તે લોકોની બરબાદ થઈ ગઈ છે અને કેટલીક જગ્યાઓ પર ગામો છે સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે જાંબુઆ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે। દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાતા પાણી વાઘોડિયા વડોદરા મુખ્ય રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે બરોડા પબ્લિક જે સ્કૂલ છે તે સ્કૂલ પાસે ઊભા છે કે જ્યાં અત્યારે આ એક ધારાસભ્ય જે છે વાઘોડિયાના તેમની ગાડી પણ અહીંયાથી પસાર થઈ રહી છે અને જે રીતના તમે જોઈ શકો છો કે તેઓ પણ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। જે રીતના આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે લોકો છે તે જે લોકોના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતના તમે જોઈ શકો છો કે આ કોઈ નદી કે નાળું નથી, પરંતુ આ મુખ્ય રોડ છે, સ્ટેટ હાઈવે છે કે જે વડોદરાથી વાઘોડિયાને જોડે છે અને તે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે જે કહી શકાય કે જે વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે। આવી જ પરિસ્થિતિ વાઘોડિયા તાલુકાના જે અલગ અલગ ગામો છે ત્યાં જોવા મળી રહી છે। અત્યારે G24 કલાકની ટીમ ટ્રેક્ટરમાં બેસીને પડેપડની જે જાણકારી છે, પડેપડની જે ખબર છે તે અમારા દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। વડોદરાના દ્રશ્યો છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાની આ પરિસ્થિતિ છે। જો વધુ વરસાદ વરસશે તો પરિસ્થિતિ વિપરીત પણ થઈ શકે છે।